સમાચાર બનાસકાંઠામાંથી કે જ્યાં ગીઝરના કારણે 13 વર્ષીય કિશોરીનું મોત થઈ ગયું છે। પાલનપુરની તિરુપતિ રાજનગર સોસાયટીની ઘટના બની છે। બાથરૂમનો દરવાજો નહીં ખુલતા કિશોરી ગુંગળાઈ। ગેસ ગીઝરના કારણે સમગ્ર દુર્ઘટના સર્જાઈ છે। એટલે કે હવે જો તમે ગીઝર વાપરો છો તો સાવધાની રાખવાની જરૂર છે। જ્યારે કિશોરી બહાર ન નીકળી તે બાદ બાથરૂમનો દરવાજો તોડીને કિશોરીને બહાર કાઢવામાં આવી અને તે બાદ આ જે કિશોરી છે મૃત હાલતમાં મળી આવી। ઉલ્લેખનીય છે કે બાથરૂમમાં નહાવા ગયેલી કિશોરી 15 મિનિટ સુધી બહાર નહીં આવતા તેની માતાએ દરવાજો ખખડાવ્યો। જોકે દરવાજો નહીં ખુલતા માતાએ કાચની બારીમાંથી નજર નાખતા કિશોરી ફર્શ પર પડેલી જોવા મળી, જે બાદ દરવાજો તોડીને તેને બહાર કઢાઈ અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી, છતાં કિશોરી ના બચી શકી। હોસ્પિટલમાં હાજર તબીબે કિશોરીને મૃત જાહેર કરી, જેને લઈ પરિવારમાં શોકનો માહોલ। તો ગીઝરના કારણે કિશોરીનું મોત થયું છે અને આપને જણાવી દઈએ કે જ્યારે તમે ગીઝરનો ઉપયોગ કરી રહ્યા છો ત્યારે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવાની છે, જેમાં જ્વલનશીલ જે વસ્તુઓ છે તેનાથી ગીઝરને દૂર રાખવું ખૂબ અગત્યનું બની જાય। બાથરૂમનું વેન્ટિલેશનના કાચ કાઢી અને અંદર બેબીને ઉતારી દરવાજો ખોલીને બહાર લાયા એટલે બેભાન થઈ ગયેલી હતી। એટલે ગેસના કારણે બેભાન થઈ અને બાથરૂમમાં પડી અને બ્રેન ડેડ થઈ ગયું। બોલી શકતી નથી એટલે પછી અમે બહારનું વેન્ટિલેશન ખોલીને જોયું તો બેભાન અવસ્થામાં હતી। પછી અહીંથી અમે મેડિપોલીસમાં તેને લઈ ગયા, ત્યાં ટ્રીટમેન્ટ નીરવભાઈ પુરોહિત સાહેબે ચાલુ કરી, પણ પછી ત્યાં એવું રિઝલ્ટ કહેવામાં આવ્યું કે તે બેભાન પડી ગઈ હતી અને માથામાં વાગ્યું છે, એના લીધે હેમરેજ થઈ ગયું છે અને દેવ થઈ ગઈ છે। વ્યવસ્થા એ પ્રકારની બનાવો કે જેના લીધે કોઈ પણ પ્રકારની આવી ઘટના બને ત્યારે એક નાનો મોટો કોઈ ચાન્સ મળી શકે। આ ઘટના એટલી વ્યાપક છે, સોસાયટી માટે તો ખરું પણ સમગ્ર સમાજ માટે એક લાલબત્તી સમાન કિસ્સો એટલા માટે છે કે તમામ લોકો જાગૃતિ દર્શાવવી પડશે, તમામ મા બાપે આની કેર કરવી પડશે।